આવી પેલો પાછો જેતર વસાવાને કે એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે. એમ તો અમુને પેડા ફાડતા આવડે છે, અમુયા હાલ આખલા છે, 2 મિનિટમાં રસ્તો ભૂલાડી દઈએ એમના છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા પછી આદિવાસી વિસ્તારોમાં જે રીતના રાજનીતિનું ચિત્ર બદલાયું, ચૈતર વસાવા જે એક જ ચાલે, ચૈતર વસાવા ચાલે, એ ચૈતર વસાવા અનેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીના નેતાઓને જીતાડવામાં આગળ આવ્યા અને બહુ બધી બેઠકો એવી છે કે જ્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બની હોય. આ બધું જ થયું. એના પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મનોમંથન તો કરી રહ્યા છે અંદરથી કે આવું થયું કેમ, આમ આદમી પાર્ટીએ ત્યાં એવો તો શું જાદુ ચલાવ્યો કે ત્યાં આટલી બધી બેઠકો લઈને આવ્યા. હવે મનોમંથન છે કે શું છે ખબર નથી, પણ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના નેતા અને જીતેલા જેટલા પણ લોકો છે એ બધા એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. એક વિડીયો ક્લિપ સામે આવી છે જેમાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર એ ચૈતર વસાવા માટે એવું કહી રહ્યા છે કે હબબ અને બીજા બધા આદિવાસી મુદ્દાઓ લાવીને મતલબ શું છે, તમે વિકાસની વાત કરો, તમે કામની વાત કરો, એ તો તમારાથી થતી નથી. 2 મિનિટ આપી દે તો અમે એમને ઘર ભેગા કરી દઈએ. આ વાત શૈલેષભાઈ દ્વારા કરવામાં આવી છે. તો પહેલા તો ચૈતર વસાવાને એમણે જે કહ્યું છે તે સાંભળીએ. એ અહીં આવી પેલો પાછો ચૈતર વસાવાને કે એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે. એમ તો અમુને પેડા ફાડતા આવડે છે, અમુયા હાલ આખલા છે, 2 મિનિટમાં રસ્તો ભૂલાડી દઈએ એમના છે. પણ મિત્રો આપણે વિકાસના કામો સાથે આપણા ગામની અંદર નાનું મોટું કામ થાય, રોડ રસ્તાઓ વીજળીની સુવિધા થાય, એના માટે અમે કામ મિત્રો કરી રહ્યા. હવે આ શૈલેષભાઈ જ્યારે 2022માં લડ્યા ત્યારે એ 3000 મતથી જીત્યા છે, એટલે 3000 વધુ મત છે, બાકી આમ આદમી પાર્ટીના વધારે મત છે ત્યાં. એટલે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની ત્યાં સીધી લડાઈ હતી. અને શૈલેષભાઈ જ્યારે એવું કહી રહ્યા છે કે 2 મિનિટ આપી દે, આમ આદમી પાર્ટી એ 2027માં જો મહેનત કરે તો ત્યાંથી એમને ઘર ભેગા કરી શકે એ પરિસ્થિતિ 22ના પરિણામ જોતા લાગે છે. ત્યાં પણ સીધી ટક્કર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની છે. એ બધાની વચ્ચે ચૈતર વસાવાનો જાદુ ત્યાં કામ કરે છે, બધાને ખબર છે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતા એવું કહે છે કે ચૈતર વસાવા પાસે કોઈ મુદ્દા નથી. તમારું આ આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો. એ અહીં આવી પેલો પાછો ચૈતર વસાવાને કે એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે. એમ તો અમુને પેડા ફાડતા આવડે છે, અમુયા હાલ આખલા છે, 2 મિનિટમાં રસ્તો ભૂલાડી દઈએ એમના છે. પણ મિત્રો આપણે વિકાસના કામો સાથે આપણા ગામની અંદર નાનું મોટું કામ થાય, રોડ રસ્તાઓ વીજળીની સુવિધા થાય, એના માટે અમે કામ મિત્રો કરી રહ્યા.